जनताना जे देखाव हता जनताए जे देखाव कर्या हता ते आखरे रंग लाव्या छे। जनताना चक्का जाम बाद तंत्र सफाळू जाग्युं छे। रवा पर धुंधळा रोड पर रोड रસ્તાની કામગીરી શરૂ કરાઈ છે। ખરાબ રોડ રસ્તા અને ગંદકીના પ્રશ્નોને લઈ ચક્કા જામ કરતા તંત્ર સફાળું જાગ્યું છે। નિરાકરણ નહીં આવે ત્યાં સુધી રોડ પરથી નહીં હટતા સ્થાનિકો મક્કમ હતા અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાયું છે। ચક્કાજામ દૂર થયો છે। રવાપર ગામની આજુબાજુની સોસાયટીઓના રહીશોએ કર્યો હતો ચક્કાજામ। જો કે અહીં સવાલ એ છે કે તંત્રને જગાડવા માટે શું આવા ચક્કાજામ અને દેખાવો કરવા પડશે? તો જનતાએ દેખાવ કર્યા અને ત્યારબાદ તંત્ર જાગ્યું છે। ત્યારે જનતા સવાલ કરી રહી છે કે શું તંત્રને જગાડવા માટે લોકોએ રસ્તા પર ઉતરવું પડશે? કારણ કે ચોમાસાની સિઝન છે, રસ્તામાં ખાડા પડી ગયા છે અને ખાડામાં પાણી ભરાય છે અને એ પાણીમાંથી જ્યારે વાહન ચાલકો પસાર થાય છે ત્યારે અકસ્માત થતા હોય છે। અનેક વાહનોના અકસ્માત થયા છે, લોકો પડી ગયા છે, એ પ્રકારના કિસ્સાઓ પણ સામે આવ્યા છે। જ્યારે જનતાએ દેખાવ કર્યા ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે મોરબીનું અને હવે સફાળા જાગેલા તંત્રએ કામગીરી શરૂ કરી છે। રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે પહેલા કેમ આ કામ શરૂ ન થયું? શું દરેક વખતે તંત્રનો કાન પકડવો પડશે? તો કઈ રીતે આ ચક્કાજામ કર્યો હતો? કઈ રીતે બહેરા કાન જે તંત્રના છે ત્યાં સુધી અવાજ પહોંચે ત્યાં સુધી એ અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો? આપ જોઈ શકો છો, મહિલાઓ પણ રસ્તા પર ઉતરી હતી, થાળી વેલણ લઈને રસ્તા પર ઉતરી હતી અને વગાડીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ જાગો, તંત્ર જાગો, ઘોર નિંદ્રામાં છો, શું લોકોના મોત બાદ જાગશો? આ પ્રકારનો ચક્કાજામ કર્યો હતો। રસ્તા પર બેસીને રામધૂન પણ બોલાવી હતી। રોડ બનાવ્યો તો જેથી તેથી એક જ મહિનો ચાલ્યો છે, તરત જ ખાડા થઈ ગયા છે। છોકરાને લઈને નીકળવું હોય કેવી રીતના લઈને નીકળવું? છોકરા બે વખત પડી ગયા, છોકરાનો હાથ ભાંગી ગયો તો, એક છોકરા મોઢામાં લાગ્યું। શું તમે દેવા આવશો? બધું તમે કામ કરાવવા આવશો? અમારા છોકરાને એકલા હાથે હાથ હચવવા છે। આ 7 થી 8 વર્ષથી તો ખાડા નથી પૂરતા, એનું શું અમારે કરવાનું? એનો કઈક નિર્ણય આપો। મત લેવો હોય તો કેમ ભજીયા ખવડાવવા આવો હો તમે? અમારે ભજીયા નથી ખાવા, ઈ ભજીયાનો રોડ થઈ જશે। અમારે રોડ કરવા, અમારે ભજીયા નથી ખાવા। જ્યારે મત લેવો હોય ત્યારે બધા ઉમેદવારો કાર્યાલયમાં ભજીયા ખવડાવે, સોસાયટીમાં ભજીયા ખવડાવે, ઓલું ખવડાવે, ઓલું ખવડાવે। અત્યારે બહેનો આંદોલન કરીને ઉભા છે તો પાણી પીવડાવાય કોઈ નથી આવતું। રસ્તાનું કઈ કરો ત્યાં સુધી અમે રોડ ઉપર જ ઉભા રહેવાના છીએ। જ્યારે કામ ચાલુ થશે ત્યારે અમે ઘરે જાશું। આજે ભલે અમારા ઘરે રસોઈ નહીં બને અને અમારા છોકરાઓ નાસ્તા કરી લેશે, પણ ત્યાં સુધી